અમેરિકાની ધરતીનો ગાંડો મોહ કેમ, અમેરિકા પાછળ ગાંડી દોટ કેમ? નમસ્કાર, સવાલ 100% સાથે હું છું આપની સાથે કૃષ્ણા। ख्वाहिश में लिपटी जरूरत की दुनिया, ये दुनिया अगर मिल भी जाए तो क्या है? એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે ગુજરાતીઓમાં હાલ જે ઘેલછા જોવા મળી રહી છે એ એવી ઘેલછા છે જે જીવ પણ લઈ રહી છે। જીવના જોખમે વિદેશના વળગણે ક્યારેક પરિવારો થીજી જાય છે, ક્યારેક ડૂબી જાય છે, ક્યારેક દિવાલ પાર કરતા પટકાઈને મોતને ભેટે છે। તો વિદેશની ધરતીની આવી ગાંડી ઘેલછા કેમ છે? કેમ લેભાગુ એજન્ટ્સ બેફામ છે? આજે વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે ફ્રાન્સના નાનકડા એરપોર્ટ વેત્રીમાં એક ચાર્ટર્ડ પ્લેનને રોકીને તપાસ કરવામાં આવી અને ફરી કથિત કબૂતરબાજીના કૌભાંડનો મોટો પર્દાફાશ થયો। 303 ભારતીયો ભરેલું આ પ્લેન, જેમાં 96 તો ગુજરાતીઓ હતા અને પણ મોટા ભાગના ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, પાટણ અને ગાંધીનગરના પટેલો અને ચૌધરીઓ। દુબઈથી આ ગુજરાતીઓએ નિકારાગુઆની ફ્લાઇટ પકડી હતી। નિકારાગુઆ એ મધ્ય અમેરિકન દેશ છે અને ત્યાંથી મેક્સિકો અને અમેરિકા પહોંચાડવાનો પ્લાન હતો અને એ માટે દરેક વ્યક્તિએ 70 થી 80 લાખથી લઈને 1 કરોડ સુધી ખર્ચ્યા હતા। બાજુમાં આપણે એક ફોટો બતાવીશું અને તસવીર ઘણું બધું કહી જાય છે કારણ કે આ સપના કેટલા ખતરનાક સાબિત થઈ શકે છે એનો આ ફોટો છે। આ ફોટો મેક્સિકો સરહદ પાર કરીને અમેરિકા ઘૂસવા માટે મથતા લોકોનો છે। અમેરિકાના ટેક્સાસ પહોંચેલા લોકો કે જે કડકડતી ઠંડીમાં પણ ખુલ્લામાં સૂવા માટે મજબૂર બન્યા છે। આ ફોટો મોટો કરવાનું હું કહીશ કારણ કે એમાં સ્પષ્ટપણે દેખાશે કે કઈ રીતે લોકોને આ કડકડતી ઠંડીમાં ખુલ્લામાં સૂવા માટે મજબૂર કરવા પડ્યા છે। યુએસ બોર્ડર પેટ્રોલ ટ્રાન્ઝિટ સેન્ટરમાં તેઓ પ્રોસેસની રાહ જોઈ રહ્યા છે કારણ કે 18 ડિસેમ્બરે ટેક્સાસના રિપબ્લિકન ગવર્નર ગ્રેગ અબોટે 3 બિલ પર હસ્તાક્ષર કર્યા અને જે બાદથી પોલીસને મેક્સિકોથી ગેરકાયદે અમેરિકામાં પ્રવેશતા લોકોની ધરપકડ કરવાની, તેમની દેશ નિકાલ કરવાની મંજૂરી મળી ગઈ। હવે કેટલાક આંકડા હું આપની સમક્ષ મૂકવા માંગીશ। આ એ લોકોનો ફોટો હતો કે જેઓ ગમે તે રીતે અમેરિકામાં પ્રવેશવા માંગતા હતા, ત્યાં સ્થાયી થવા માંગતા હતા, પરંતુ આવી સ્થિતિમાં અત્યારે તેઓ હાલ જીવી રહ્યા છે। કેટલાક આપના આંકડા આપના સમક્ષ હું મૂકવા માંગીશ કે ઘણી બધી વખત આવી ઘટનાઓ બનતી રહી છે અને દર વખતે આપણે ચર્ચાઓ કરીએ છીએ, પરંતુ શું આટલી ભયંકર ઘટનાઓ લોકોને અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરતા રોકે છે ખરા, ડરાવે છે ખરા? આ સૌથી મોટા સવાલ થાય। 2022માં 683 ભારતીયો ઇંગ્લિશ ચેનલ ક્રોસ કરીને નાની એવી બોટ મારફતે યુકેમાં ઘૂસ્યા હતા। નાની બોટ મારફતે જિંદગીને જોખમમાં મૂકતા ભારતીયોની સંખ્યામાં 2022માં ખૂબ મોટો ઉછાળો આવ્યો હતો અને આવી રીતે યુકેમાં જતા લોકોની સંખ્યા જે 2021માં 67 હતી તે 2022માં વધીને 10 ગણી 683 થઈ ગઈ હતી। નદીના માર્ગે વિદેશની ધરતી પર જવાના મોહની કશ્મકશમાં અનેક લોકો મોતને ભેટે છે અને સવાલ એ થાય કે આવી કરુણ ઘટનાઓ અમેરિકા, કેનેડા, યુકેમાં ઘૂસણખોરી કરતા લોકોને કેમ નથી ડરાવી શકતી? આ મુદ્દે જ આપણે ચર્ચા કરીશું। આપણી સાથે વિઝા એક્સપર્ટ પણ જોડાશે આપણી સાથે। આપણે એ પણ કોશિશ કરીએ છીએ કે કેનેડા અથવા યુએસમાં વસતા ભારતીય પણ આપણી સાથે જોડાય અને ત્યાં શું પડકારોનો સામનો કરવો પડે છે આવી રીતે ગેરકાયદેસર પ્રવેશતા લોકોને, તેને લઈને પણ આપણે માહિતી મેળવવાની આપણે કોશિશ કરીશું। પરંતુ અત્યારે આપણી સાથે કોંગ્રેસ પ્રવક્તા, મુખ્ય પ્રવક્તા મનીષ દોશી જોડાયેલા છે। મનીષભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। આપણે ભારત એ વિકસિત દેશ બનવા તરફ આગળ વધી રહ્યો છે એવી વાત કરીએ છીએ। આપણે 5મી સૌથી મોટી ઇકોનોમી બની ગયા છે વિશ્વની, એ ઉપલબ્ધિ છે આપની સમક્ષ। આપણે એક બાદ એક સિદ્ધિઓ હાંસલ કરી રહ્યા છીએ, એક બાદ એક ઊંચાઈ આપણે હાંસલ કરી રહ્યા છીએ, પરંતુ તેમ છતાં પણ લાખોની સંખ્યામાં ભારતીયો અને ખાસ કરીને એમાં ગુજરાતીઓ વિદેશમાં જવા માટે પોતાના જીવ પણ જોખમમાં મૂકતા ખચકાતા નથી। આજે એક પ્લેન પકડાય છે 300 ભારતીયોનું અને એમાં 96 તો ગુજરાતીઓ છે। શું કારણ આપને લાગે છે આની પાછળનું? કૃષ્ણા, અતિ સંવેદનશીલ આ મુદ્દો તમે લીધો છે, તમને અભિનંદન છે સંદેશને કે અતિ સંવેદનશીલ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરી। માનવ જિંદગી પોતાના સપના સાકાર કરે, મહત્વાકાંક્ષા હોય એ આવકારદાયક, માનવ સ્વભાવ જ એવો છે કે એને મહત્વાકાંક્ષા હોય કારણ કે એને મગજ આપ્યું છે અને મગજ આપ્યું એટલે માણસની મહત્વાકાંક્ષા, અલગ પ્રકારની સિદ્ધિઓ મેળવવા માટેનો એનો સતત સંઘર્ષ માનવ જિંદગીનો હોવો જ જોઈએ। પણ સવાલ એ છે કે તમે ક્યાં રસ્તે જઈ રહ્યા છો।
તો વિદેશમાં જઈ તમારું ઉજ્જવળ ભવિષ્ય બને સૌને ગમે, પણ એના માટેના રસ્તા એ ટૂંકા રસ્તા ન હોઈ શકે, એના માટેના નિયમ પ્રમાણ હોય. જે લોકો આપણે જોયું છે સૌથી ચિંતાજનક વિષય અને આપણને દુઃખ પહોંચાડે એવું હતું એ ડીંગુચા પરિવારનો આપણે જોયો છે. કલોલની આગળ અહીંયાથી ગાંધીનગરથી આપણે જ્યાં સરસ મજાનું ગાંધી સરદારનું ગુજરાત કહી, ત્યાં ચાર એક જ પરિવાર, એમાં 2 બાળકો અને પતિ પત્ની પોતે ટૂંકા રસ્તે જવાય, એટલે 3000 જેટલી માનવ વસ્તીના ગામમાંથી 1000 જેટલા તો લોકો વિદેશમાં હોય. ત્યારે વિદેશની જે ઘેલછા છે, રાતોરાત પૈસાદાર થઈ જશું, રાતોરાત આવું થશું, આ સોનેરી સપનાઓ જે આપણને આવે છે, અને એ સોનેરી સપનાની અંદર પણ આપણે મહેનત કરવાની બદલે અહીંયા મહેનત કરવી નથી અને વિદેશમાં જઈને આપણે ગમે તે મહેનત કરવા તૈયાર થતા હોય છે, ત્યારે આવી ઘટના બને છે. આજની જે ઘટના આપણી સામે આવી છે, જે ફ્રાન્સની અંદરની જે ઘટનાક્રમમાં વીટી એરપોર્ટ ઉપરની, અને ત્યાંથી આપણા જે 96 જેટલા ગુજરાતીઓ એમાં આપણને આવે. મને એમ લાગે છે કે આ લાંબા સમયથી છેલ્લા 10 વર્ષથી જે અસમાનતા, 10-15 વર્ષથી જે અસમાનતા વધતી ગઈ છે, અસમાનતાએ આપણને એક એવું દેખાડી દીધું છે કે વિદેશમાં જઈએ એટલે આપણે રાતોરાત પૈસાદાર થઈ જઈશું, વિદેશમાં જશું એટલે બધું થઈ જશે. પણ હકીકત એવી નથી. વિદેશની સ્થિતિ પણ ઘણી બધી ગંભીર અને ચિંતાજનક હોય છે. અહીંયા ઘણો બધો સંઘર્ષ છે, અહીંયા ઘણી બધી તકલીફો છે. જેટલી મહેનત આપણે વિદેશમાં કરવા તૈયાર હોય છે, એટલી મહેનત જો આપણે અહીંયા સ્થાનિક કક્ષાએ આપણા ધંધા રોજગારમાં સાચી રીતે કરીએ તો મને એમ લાગે છે કે આપણને તક જે નથી મળતી એનો અફસોસ છે, એની બદલે તક મળે છે એવો અહેસાસ થશે. મનીષભાઈ, એક સવાલ એ થાય, આપણે કહ્યું કે અહીંયા મહેનત કરવી નથી, ત્યાં જઈને તેઓ ગાંડી મહેનત પણ કરે છે. એમાં એક સવાલ એ થાય કે ઘણા બધા લોકો એવા હશે કે જેઓ ઉચ્ચ મધ્યમ વર્ગમાંથી આવે છે, કે જેઓ 1-1 કરોડ સુધી રકમ ખર્ચે છે, એટલે સ્વાભાવિક છે કે મધ્યમ વર્ગના કે લોઅર મિડલ ક્લાસ તો નથી જ, પરંતુ આટલા ખર્ચીને પણ તેમને ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવું છે, અને ત્યાં ગેરકાયદેસર છે એટલે સ્કિલ્ડ જોબ એમને મળવાની નથી, એટલે એવી જોબ કરવી પડે છે કે જે અહીંયા ક્યારેય કલ્પના પણ નથી કરવાના. તો શું કારણ હશે એની પાછળનું? કેમ આટલો બધો મોહ છે? કૃષ્ણા, બહુ સરસ મજાની વાત છે. હવે વિદેશની અંદર ને ખાસ કરીને અમેરિકાની અંદર અને કેનેડાની અંદર મોટા ભાગે ડિપોર્ટ નથી કરતા આપણને. આપણે અહીંયાથી ગેરકાયદેસર એજન્ટોનું આખું એક નેક્સસ છે. એ માત્ર ખાલી ભારતીયમાં જ નેક્સસ છે એવું નથી, વિદેશમાં પણ એમની લિંક છે, અને જુદા જુદા રસ્તેથી તેઓ પોતે ભારતીય હોય કે કોઈ પણ એશિયન હોય, એ જ્યારે વિદેશની ધરતી ઉપર ઉતરે ત્યારે થોડો વખત સુધી એમને તકલીફ ભોગવવાની હોય છે. અહીંયા એમને લીગલી વ્યવસ્થા પણ કરી દેવામાં આવે છે, અને લીગલ બેટલ લડ્યા પછી, એટલે કે તમે કાનૂની રીતે લડીને અહીંયા તમને રહેવા માટેની મંજૂરી મળતી હોય છે. આ પરિસ્થિતિની અંદર અમેરિકાની અંદર જે જવાનો ક્રેઝ છે, એક તો સૌથી મોટું આપણી વિશાળ જનસંખ્યા, બીજી બાજુ અહીંયા ઓછી જનસંખ્યા છે, અને અહીંયા કુદરતી સંસાધનો અને અહીંયા જુદા જુદા પ્રકારની ટેકનોલોજીને કારણે અહીંયા માનવ કલાક કામ કરી શકે એવા, એટલે જે માનવ બળ જે વર્ગ 3 ને 4નું કહેવાય, એ માનવ બળ માટેની અહીંયા એક બહુ મોટી તકલીફ હોય છે. એટલે કે જ્યાં નીચે કક્ષાએ આપણે જોઈએ કે એન્જિનિયર પણ ગયો હોય તો શરૂઆતમાં એન્જિનિયરને એન્જિનિયરિંગ નથી મળતી. તમે જે અભ્યાસક્રમ કરીને ગયા હોય છે અહીંયા તરત જ તમને એ અભ્યાસક્રમ પ્રમાણેની તમારી જોબ પ્રોફાઇલ પ્રમાણેની જોબ નથી મળતી. પણ તમે 5 વર્ષ જો અહીંયા કામ કર્યા પછી તમે તમારા જોબ પ્રોફાઇલમાં સેટ થતા હોય છો, એ હકીકત છે. અને એના કારણે અહીંયા એક ફાયદો પણ થતો હોય છે તમને, કે અહીંયા જુદી જુદી ટેકનોલોજીની, જુદી જુદી સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગની હોય છે, કે અહીંયા અન્ય વિભાગની પણ મોટેલથી માંડીને હોટલથી માંડીને હોસ્પિટાલિટી મેનેજમેન્ટને સો મેની હેલ્થ સેક્ટરમાં બધે જોબના ચાન્સીસ વધુ છે. મારી સંદેશના માધ્યમથી જ્યારે આટલો સંવેદનશીલ મુદ્દો છે, આપણે જે તે સમયે ડીંગુચા પરિવારનું બન્યું ત્યારે આપણે ખાસ કરીને ગુજરાતી માટે ત્યારે તત્કાલીન નાયબ મુખ્યમંત્રીશ્રીએ કીધું હતું, આપણે વાતો ઘણી કરીએ છીએ પણ તકનું સર્જન અહીંયા નથી કરતા, અને તકો નથી મળતી. એના અભાવના કારણે લોકો આવા વિદેશી એજન્ટોના પ્રભાવમાં આવતા હોય છે, વિદેશ મોકલવાવાળાના એજન્ટોના પ્રભાવ. એટલે આપણે તકનો અભાવને બદલે તકનો જો અહીંયા સ્થાનિક કક્ષાએ રોજગારની ઊભી કરશું તો મને એમ લાગે, જેમ કે આપણે વિચારીએ ખાલી ગુજરાત અને ભારત વચ્ચેની જ અંતર વિચારીએ કૃષ્ણા, તો ગુજરાતનો છોકરો કોમ્પ્યુટરનો એક્સપર્ટ હોય પણ ગુજરાતમાં આઈટી મોટી કંપની નથી, પણ એ જ આઈટી કંપની વાળાને પૂના મળે છે, એ જ આઈટી કંપની વાળાને બેંગ્લોર જવા મળે છે, એ જ આઈટી કંપનીને આંધ્રપ્રદેશમાં મળે છે. જો વિધિન ધી ઇન્ડિયાની અંદર જો આપણે આટલી અસમાનતાના કોલામાં હોય અને આપણા છોકરાઓને પોતાનો પરિવાર છોડીને દૂર જવું પડે, જેમ કે ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરી વિસ્તાર, ગુજરાતના 2 પાસા જુઓ, ગામડાઓ ખાલી થઈ રહ્યા છે, શહેરી તરફ સ્થળાંતર થયું છે. આ જ રીતે શહેરમાંથી અને મધ્યમ વર્ગના જે તમે કીધું અને ઉચ્ચ મધ્યમ વર્ગના દેણું કરીને પોતાની મિલકત મૂકીને ગમે એમ કરીને પેટે પાટવા, એક વખત એમ કે ઉજ્જવળ ભવિષ્ય થઈ જાય, એક જણો વિદેશ પહોંચી
પહોંચી જશે તો આખા પરિવારનું કલ્યાણ થશે એવી ભાવનાથી 70 લાખ 80 લાખ 90 લાખ અને આ જ પ્રકારની મજબૂરીનો લાભ આ તકનો આમાં શું છે જ્યારે આવી પરિસ્થિતિ થાય એજન્ટો મોટા પાયે ખેલ પાડતા હોય અને ગુજરાતમાં કબૂતરબાજી ગેરકાયદેસર વિઝાના કૌભાંડો એની માટે ગુજરાતની એક તરફ આપણે જોઈએ તો આપણા માટે ખરાબ પાસું છે ગુજરાત દરેક બાબતમાં ગૌરવ લઈ શકે એમ ગુજરાત માટે સૌથી મોટી જે ખોટા સર્ટિફિકેટો બનાવવા ખોટી ડિગ્રીઓ બનાવી માર્કશીટો બનાવી ગેરકાયદેસર આવા કબૂતરબાજી આપણા એક સાંસદે કબૂતરબાજીમાં પકડાયા હતા એટલે આ બધી પરિસ્થિતિ આપણા સૌને માટે ચેતવણી રૂપ છે બિલકુલ અને ગુજરાતીમાં કહેવત પણ છે કે લોભિયા હોય ત્યાં દૂતારા ભૂખે ન મરે પરંતુ અહીંયા એવું છે કે મોહ જ્યાં ગાંડો હોય ઘેલચા હોય ત્યાં દૂતારા ભૂખે નથી મરતા અને આવા કૌભાંડીઓ અનેક અત્યારે વીલડીના ટોપની જેમ ફૂટી નીકળ્યા છે આપણી સાથે વિઝા એક્સપર્ટ મયુર પંડ્યા પણ જોડાયા છે એમની સાથે પણ આપણે વાત કરવાની કોશિશ કરીશું કારણ કે અમને ખબર છે કે શું પડકારો છે ત્યાં આવી રીતે ગેરકાયદેસર જનારાના મયુરભાઈ સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં સૌથી પહેલો સવાલ આપને એ કરવો છે કે આ પહેલા વારંવાર કરુણાંતિકાના કિસ્સા આપની સમક્ષ આવતા હતા કે જ્યાં કોઈ મોતને ભેટે છે કોઈ થીજી જાય છે પરંતુ આજે જે ઘટના સામે આવી છે કે જ્યાં ફ્રાન્સમાં આખું એક ચાર્ટર્ડ પ્લેન ઝડપાયું છે જેમાં 300 ભારતીયો છે 96 ગુજરાતીઓ છે ગેરકાયદેસર બધાને પ્રવેશ કરી લેવો છે તો શું કારણ છે આપ જાણતા હશો આપની પાસે ઘણા બધા કાયદેસર રીતે પ્રવેશ કરવા વાળા પણ આવતા હશે પણ કેન પ્રકારે કેમ જવું છે વિદેશ ખાસ કરીને અમેરિકા સાવ સાચી વાત છે આ એક વિચારવા જેવો પ્રશ્ન છે કે જો આટલા બધા લીગલ રસ્તા છે કોઈ પણ દેશમાં સ્થાયી થવા પાછળના તો પછી કોઈ વ્યક્તિ કેમ ઇલીગલ જવાનો પ્રયાસ કરે જો સાચું કહું તો આપણા ઉત્તર ગુજરાતની અંદર અથવા તો આપણા ગુજરાતની અંદર ઇન્ફ્લુઅન્સ બહુ જ છે આપણે કોઈ વ્યક્તિના અભિપ્રાયને આપણા પોતાના રિસર્ચ કરતાં વધારે મહત્ત્વ આપીએ છીએ આ એક કારણ છે કે જે કારણથી આપણે કોઈના ગેરમાર્ગે દોરવાઈ જઈએ છીએ અત્યારે શિક્ષણનું પ્રમાણ એટલું બધું ગુજરાતની અંદર વધ્યું જ હોવા છતાં આપણે અડોશ પડોશની અંદર મળેલી સફળતા ગણીને ચાલીએ છીએ જ્યાં સુધી ઇલીગલ જવાનો આપણે પ્રશ્ન છે તો એની અંદર ઉત્તર ગુજરાતની અંદરથી ઘણા બધા સક્સેસ સ્ટોરીઝ લોકોની પાસે છે કે સક્સેસફુલી ત્યાં આગળ વિદેશોની અંદર સ્થાયી થયા હોય એ યુએસએ હોય કે બીજી કોઈ પણ કન્ટ્રી હોય તો એ એક સક્સેસ સ્ટોરીને ધ્યાનમાં રાખી અને બીજા લોકો એનાથી પ્રભાવિત થાય છે પણ જે હાલાકી ભોગવવી પડી છે એનો પ્રચાર હજી સુધી પૂરા પ્રમાણમાં થયો નથી માટે કરી અને સારું પાસું દેખાય છે ખરાબ પાસું નથી દેખાતું હા બિલકુલ આપણે ગયા રવિવારે જ વાત કરી હતી ગલ્ફ કન્ટ્રીઝમાં જવાવાળા પણ ઘણા છે કે જેઓ શોષણનો ભોગ પણ બને છે પરંતુ ગેરકાયદેસર જવાવાળા મોટાભાગના એવા લોકો છે કે જેમનામાં કાં તો ધીરજનો અભાવ છે કાં તો તેઓ સેમી સ્કિલ્ડ છે કાં તો અનસ્કિલ્ડ છે એટલે બહુ ઓછી એમનામાં સ્કિલ છે કે જે ગમે તે કામ ત્યાં કરી લેશે એવી આશાએ ત્યાં જાય છે તો શું આપને લાગે છે કે આ એક કારણ છે કે તેઓ કાયદેસરનો રસ્તો પસંદ કરવા કરતાં ગેરકાયદેસર રસ્તો પસંદ કરે છે તો બે પ્રકારના વર્ગ છે જે વર્ગ ઇલીગલી જવાનો પ્રયાસ કરે છે એક તો એમના ફેમિલીમાં કોઈ મેમ્બર ત્યાં આગળ હોય અને એ લોકો એમને પ્રોત્સાહિત કરતા હોય કે એક વ્યક્તિ ઇલીગલ પહોંચી ગયો છે તો પછી હું તમને સપોર્ટ કરીશ તમે ઇલીગલી આવી જાઓ તો એવી રીતે પ્રોત્સાહિત કરતા હોય છે જે વર્ગ ઓછો છે પણ હા એ એક એવો વર્ગ છે કે જે વર્ગ આપણને ત્યાં આગળ જવા માટે પ્રોત્સાહિત કરે છે બીજું એવું છે કે લીગલી જવા માટે નાની મોટી એજ્યુકેશનને લગતી હર્ડલ્સ વ્યક્તિઓના જીવનમાં આવતી રહેતી હોય છે આપણા ત્યાં અંગ્રેજીનું પ્રમાણ થોડું ઘણું ઓછું છે બીજા સ્ટેટ કે બીજા કન્ટ્રીઝના કમ્પેરમાં તો જો અંગ્રેજીનું જ્ઞાન ઓછું હોવાના કારણેથી એને જે લીગલ જવાના રસ્તા છે એની અંદર સૌથી પહેલું પેરામીટર છે લેંગ્વેજ પ્રોફિશિયન્સી જો લેંગ્વેજ પ્રોફિશિયન્સી છે તો કોઈ પણ દેશની અંદર જવું અને સ્થાયી થવું સરળ બને છે એટલે લેંગ્વેજ પ્રોફિશિયન્સી એક એટલું મોટું હર્ડલ છે કે જે હર્ડલના કારણે વ્યક્તિઓ લીગલ જવાના બદલામાં ઇલીગલ જવાનું વધારે પસંદ કરતા બિલકુલ અને શું ચેલેન્જીસ છે એ પણ આપની પાસેથી જાણીશું પ્રતીક જાદવ અમારા સંવાદદાતા એક ગામમાં છે ડીંગુચા ગામ કે જે અચાનક પ્રકાશમાં આવ્યું હતું એ 4 લોકોના મોતને કારણે કે જેઓ થીજી ગયા હતા અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશ કરતી વખતે પ્રતીક આપ એ ગામમાં ઉપસ્થિત છો ડીંગુચા ગામમાં જે હમણાં મનીષભાઈએ કીધું કે 3000નું ગામ છે 1000 લોકો બહાર છે વિદેશમાં તો આપને ખબર હશે કારણ કે ઉત્તર ગુજરાતના ચૌધરીઓ પાટીદારોમાં ક્રેઝ બહુ જ વધારે જોવા મળી રહ્યો છે ખાસ કરીને પાટીદારોમાં શું કારણ છે ગામ લોકો શું કહી રહ્યા છે મામલે કિંજલ ગામના લોકો સાથે મેં વાત કરવાનો પ્રયાસ કર્યો છે પરંતુ ગામના તમામ લોકો
વાત કરવાનું ટાળી રહ્યા છે, કારણ કે તેમના કોઈના કોઈ પરિવારજનો વિદેશમાં સ્થાયી થયેલા છે અને આ જ કારણથી ગામના લોકો વાત કરવાનું ટાળી રહ્યા છે, કારણ કે તેમને ડર છે કે જો તે વાતો કરશે તો તેમના અન્ય સગા સંબંધીઓ તેમની સાથે સંબંધ કાપી નાખશે અને આ જ કારણથી જે ગામના પરિવારજનો છે, ગામના જે ગ્રામજનો છે તે વાત કરવાનું ટાળી રહ્યા છે. પરંતુ જો વાત કરવામાં આવે વિદેશ મોહની, તો દેખાદેખીના કારણે યુવાનોમાં આ વિદેશ મોહ થઈ રહ્યો છે, કારણ કે આપણે સાંભળતા હોય છે કે ફલાણા ભાઈનો છોકરો વિદેશમાં છે ને તે આટલા રૂપિયા કમાય છે. બસ આ વાત સાંભળીને જ લોકો ઈચ્છતા છે કે મારો છોકરો પણ વિદેશમાં જઈને આટલા રૂપિયા કમાય, અને આ જ કારણથી ગેરકાયદેસર રીતે યુએસએ અને કેનેડા જવા માટે તે 75 લાખ રૂપિયાથી લઈને 2 કરોડ રૂપિયા ખર્ચી નાખતા હોય છે. અને આવા જ્યારે રૂપિયા ખર્ચાતા હોય છે ત્યારે જે એજન્ટો હોય છે કે જે રીતે ગેરકાયદેસર રીતે લોકોને મોકલતા હોય છે તે પોતાની ચેનલ મારફતે આ લોકોને વિદેશ મોકલતા હોય છે. ચેનલની વાત કરવામાં આવે તો સૌથી પહેલાં આ જે યુવાનો ગેરકાયદેસર રીતે વિદેશ જવા માંગતા હોય છે તેમને ગલ્ફ કન્ટ્રીમાં મોકલવામાં આવતા હોય છે, જેમાંથી ગલ્ફ કન્ટ્રીમાં આવા એજન્ટોનું એક આખું સમગ્ર ગ્રુપ સક્રિય હોય છે કે જે એક બલ્કમાં એક ફ્લાઇટ, ચાર્ટર ફ્લાઇટને ભાડે કરતા હોય છે અને ત્યારબાદ તે ફ્લાઇટને સીધી જ એવા દેશમાં લેન્ડ કરાતી હોય છે કે જ્યાં આગળ ઓન અરાઇવલ વિઝા હોય છે. ઓન અરાઇવલ વિઝા મેળવ્યા બાદ તે ફ્લાઇટ પરથી સીધા તે લોકો મેક્સિકો બોર્ડર પહોંચતા હોય છે કે જ્યાં મેક્સિકામાંથી તે લોકો સીધા જ ગેરકાયદેસર રીતે અમેરિકામાં લેન્ડ કરી શકે. આના માટે તે લોકોને અલગ અલગ પ્રકારનું પેકેજ આપવામાં આવતું છે, જેમાં અલગ દેશોમાં કે જ્યાં આગળ ઓન અરાઇવલ વિઝા હોય છે તે દેશોમાં પહોંચવા માટે તેમને કેટલાક રૂપિયા આપવા પડતા હોય છે. તેની અંદર તેમને ફેસિલિટી પણ આપવામાં આવતી હોય છે, ખાવાની રહેવાની ફેસિલિટી આપવામાં આવતી હોય છે. અને આ જ કારણથી બસ આ મોહના કારણે કેટલાક યુવાનો છે તે પોતાની જિંદગી ગુમાવી બેસતા હોય છે અથવા તો પોતાના પરિવારને ચિંતામાં મૂકતા હોય છે, કારણ કે કેટલાક યુવાનો એવા પણ છે કે જે આજે છેલ્લા 2-3 મહિનાથી વિદેશ જવા માટે નીકળ્યા હોય પરંતુ આજ સુધી તેમનો સંપર્ક નથી થઈ શક્યો, કારણ કે તે લોકો ક્યાં છે તે કોઈને ખબર નથી. અને આવી એકવાર કબૂતરબાજી કર્યા બાદ જે એજન્ટો હોય છે તે પોતાનો ફોન પણ સ્વિચ ઓફ કરી દેતા હોય છે, જેથી કરીને પરિવાર પણ ચિંતામાં મુકાતો હોય છે. અને આવા પરિવારો લીગલી કોઈ ફરિયાદ પણ નથી કરી શકતા, કારણ કે તેમનો જે સંતાન હોય છે, પુત્ર હોય છે, તે ગેરકાયદેસર રીતે વિદેશમાં જવા માટે નીકળ્યા હોય છે. બિલકુલ, અને એટલા માટે જ પરિવારો પણ વાત નથી કરતા, એમને પણ ડર છે કે ક્યાંક એ કનેક્શન ન પકડાઈ જાય એમના પરિવારજનનું. પરંતુ મનીષભાઈ પાસે આપણે ફરી જોઈએ. મનીષભાઈ, એક નાનકડો સવાલ. અમે એ 7 ગુજરાતીઓ કે જેઓ અહીંથી નીકળ્યા હતા પરિવારને એવું કહીને કે અમેરિકામાં અમે કાયદેસર રીતે પ્રવેશ કરવા માટે જઈ રહ્યા છીએ, કાયદેસર રીતે જઈ રહ્યા છીએ, પરંતુ એ લોકોનો અત્યાર સુધી અતોપતો નથી મળ્યો. 9 મહિના થઈ ગયા છે. છેલ્લે ડોમિનિકા લોકેશન મળ્યું હતું, પોલીસ તરફથી પણ તપાસ થઈ રહી છે, પરંતુ કોઈ ભાળ નથી મળી રહી. આપે જે હમણાં કહ્યું કે ઘણા બધા લોકો એવા છે કે જેમને જેટલું ભણેલા છે એટલી એવી લાયકાત પ્રમાણે એમને અહીંયા નોકરી નથી મળતી, પરંતુ ત્યાં જઈને તો તેઓ એવું જ કામ કરે છે કે જે લાયકાત પ્રમાણેનું નથી. તો આ દેખાદેખી છે કે પછી આપને કંઈક બીજું કારણ આમાં દેખાઈ રહ્યું છે, અને શું થવું જોઈએ ખાસ કરીને? કૃષ્ણા, તમે એક સરસ મજાની વાત કરી કે આ દેખાદેખી નિશ્ચિતપણે છે. અને જે વાત અગાઉ આપણા ભાઈ બીજા એક્સપર્ટ હતા એને મેહુલભાઈ આઈ થિંક, તો એમને સરસ મજાની વાત કરી કે આપણે બાજુવાળાનો બહુ એક્સપર્ટ ઓપિનિયનને ગણતા હોય છે. નિષ્ણાતોને બદલે આપણે ઘણી વખત આપણી કારકિર્દી પણ આપણને છે ને પાનના ગલ્લાવાળા કહેતા હોય છે, ચલને આ કરી નાખને, ચલને આ કરી નાખને. એટલે જે નિષ્ણાત છે એની બદલે આપણે હંમેશા દેખાદેખીની અંદર નિર્ણય કરતા હોય અને એના કારણે આપણે જિંદગી જોખમમાં મૂકતા હોય. બીજું એક સૌથી મોટું એ હકીકત છે કૃષ્ણા, ગુજરાત અને આપણે જે અસમાનતાની ખાઈ સમગ્ર દેશમાં વધી રહી છે, એમાં ગુજરાતમાં આપણને બધું ગુલાબી દેખાય, કારણ કે આપણે અમદાવાદમાં રહીએ છીએ. પણ અમદાવાદની અંદર પણ પૂર્વ અને પશ્ચિમના 2 વિભાગ જોઈએ તો આપણને અલગ ભાત દેખાય છે. એમ આખા ગુજરાતમાં પણ અસમાનતાની ખાઈ મોટી છે. એક તરફ સતત લોકોને ઘેલછા એ પ્રકારની છે કે અહીંયા તક નથી મળતી, અહીંયા નથી. આપણે અહીંયા નાનું કામ, દરેક કામને આપણે નાનું ગણીએ છીએ. કામ કોઈ દિવસ કોઈ નાનું હોઈ ન શકે, પણ આપણે કામના પ્રકાર ગણી નાખ્યા છે. જ્યારે વિદેશમાં જઈને આપણે ગેસ સ્ટેશન ઉપર ફિલિંગ કરવા ઉભા રહીએ છીએ, પણ અહીંયા આપણે લોન ઉપર લીધેલી ગાડીમાં પણ વટ એવો મારીએ કે આપણે જ આ સંપૂર્ણ માલિક છીએ, ભલે 2 હપ્તા જ ભર્યા હોય. એટલે અહીંયા આપણે ગેસ સ્ટેશન ઉપર કામ નથી કરવું, અહીંયા આપણે શૌચાલય કે બીજા કાંઈ આપણે અહીંયા નર્સિંગના ઓલાને એવું ગણીએ છીએ. અહીંયા વિદેશમાં એની અલગ પ્રકારની છે. અહીંયા આયા બેન તરીકે કામ નથી કરવું, વિદેશમાં આયા બેન તરીકે આપણે. એટલે કામના પ્રકારને આપણે એટલો બધો જુદી રીતે વેચે. હું તો સરકારને વિનંતી કરું છું કે સરકાર વારંવાર બનતી દુર્ઘટનાઓ પછી પણ જે નિયમોમાં જે પ્રકારના પગલા લેવા જોઈએ લેતા નથી. ગુજરાતમાં ગેરકાયદેસર લોકોને કબૂતરબાજીના નામે મોકલી દેવાનું અને જાનને મુશ્કેલી આપવાના ઘટનાક્રમો સામે છતાં સરકારે જે ગંભીરતાથી લેવાની જરૂર છે એ નથી લેવા આવતી. આવા અનેક લેભાગુ તત્વોના કારણે, હું બધાને નથી કહેતો, પણ આવા અનેક લેભાગુ તત્વોના કારણે માનવ
જિંદગી જોખમમાં મુકાય છે, ગુજરાતી બિલકુલ જોખમમાં મુકાય મનીષભાઈ, છે. હા, બ્રેકનો સમય થયો છે. ખૂબ ખૂબ આભાર. આપે ઘણી બધી વાત કરી. ઘણા બધા લોકો સાથે જ્યારે તમે વાત કરશો કે કેમ આવું થઈ રહ્યું છે, તો લગભગ દરેક વ્યક્તિ એક મત આપશે કે ભલે લાખો ખર્ચીને જાઓ, પરંતુ એ તો થોડા સમયમાં કવર થઈ જવાનું છે અને પછી તો તમારી જિંદગી ફૂલ ગુલાબી થવાની છે. તમારું ભવિષ્ય ત્યાં સચવાયેલું છે, તમારા બાળકોનું ભવિષ્યનું તમે નિર્માણ કરી શકશો. અને આવા ઘણા બધા સામે તર્ક મૂકવામાં આવે છે કે જેના કારણે લોકો ત્યાં જવાનું પસંદ કરી રહ્યા છે. પરંતુ શું અહીંયા ખરેખર તકો ઓછી છે કે પછી જે તકો મળે છે એ એમને ગમતી નથી કે પછી આ દેખાદેખી છે? ઘણા બધા આ આખા મુદ્દાઓની આસપાસ વણાયેલા પાસાઓ છે. ફરી આપણે મયુર પંડ્યા પાસે જઈએ. મયુરભાઈ, આપે કહ્યું કે શા માટે લોકો ગેરકાયદેસર માર્ગ પસંદ કરે છે, પરંતુ એ ત્યાં ગયા પછી આવી રીતે કયા પડકારોનો એમને સામનો કરવો પડે છે, એના વિશે કહેશો? બહુ સારો પ્રશ્ન છે. સૌથી પહેલા તો જ્યારે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ દેશની અંદર ઇલીગલ છે એટલે એનો અર્થ એવો થયો કે એનું એ દેશમાં અસ્તિત્વ જ નથી. તમારે ત્યાં આગળ ભણી નથી શકતા, તમે ત્યાં આગળ કોઈ હેલ્થકેરના બેનિફિટ્સ નથી લઈ શકતા, જો તમે બીમાર પડો છો તો ત્યાં આગળ તમારી સારવાર નથી થઈ શકતી, ત્યાં આગળ તમારા ઉપર કોઈ પણ પ્રકારનું સામાજિક શોષણ થાય તો તમે કાયદેસર રીતે એ લોકોની સામે કોઈ પગલાં નથી લઈ શકતા. તો તમારું અસ્તિત્વ જ નથી જો તમે ઇલીગલી કોઈ પણ દેશની અંદર રહી રહ્યા છો તો. હા, બિલકુલ. એક ઘણું બધું વાંચતા હતા અને સામે આવ્યું કે ડેરિયન ગેપ એક એવો રસ્તો છે, એક વિકલ્પ છે કે જે અત્યંત ખતરનાક છે, પરંતુ તેમ છતાં પણ ગેરકાયદેસર જવાવાળા લોકો આ ડેરિયન ગેપનો વિકલ્પ પસંદ કરે છે. તો એ શું છે? ડેરિયન ગેપ જે છે ને એ વર્ષોથી એટલે છેલ્લા 15-20 વર્ષથી બહુ પોપ્યુલર રસ્તો છે અમેરિકા જવા માટેનો. યુએસ કોન્સ્યુલેટે ઘણી બધી એફર્ટ્સ નાખી છે એ રસ્તાને બંધ કરવા માટે. બે દેશ વચ્ચે ઘણા બધા વાટાઘાટો થઈ છે, પણ ત્યાંથી એવરી વીક 15 કરતાં પણ વધારે ફ્લાઇટો અમેરિકા ઉતરે છે લીગલી, કારણ કે એ લોકો પાસે લીગલી અમેરિકા જવાનું લાયસન્સ છે. તો ત્યાંથી અમેરિકા જવાની ફ્લાઇટના રસ્તા બહુ જ બધા છે. પ્લસ ત્યાં આગળ ઘણા બધા જંગલ એરિયા છે, જે જંગલ એરિયાની અંદરથી વ્યક્તિઓને ચાલતા ચાલતા અમેરિકા ઘૂસણખોરી કરવા માટે ત્યાંની લોકલ પબ્લિક સપોર્ટ કરે છે. હવે ત્યાં આગળ જ્યારે ઇલીગલી એ લોકો ટ્રાવેલ કરતા હોય ત્યારે મેક્સિકન ઘણી બધી એવી એજન્સીસ છે જેના ગોળીબારની અંદર લોકોને સામનો કરવો પડે છે, ત્યાં આગળ વ્યક્તિઓના જીવ જોખમમાં આવે છે. પ્લસ જંગલ છે, જંગલની અંદર ઘણા બધા એવા જીવાત હોય કે જેના કારણે થઈ અને તમને બીમારી થઈ શકે, અને બીમારીના કારણે પણ અમેરિકા પહોંચતા પહેલાં અથવા પહોંચ્યા પછી વ્યક્તિઓને 6-6, 8-8 મહિના સુધી અલગ અલગ પ્રકારની એવી બીમારીઓનો સામનો કરવો પડે છે કે જેની એ લોકો અમેરિકામાં સારવાર પણ ના લઈ શકે. સો બેઝિકલી ડેરિયન ગેપ એ 15-20 વર્ષથી ખૂબ જ પોપ્યુલર રસ્તો છે કે જે રસ્તેથી મોટાભાગના લોકો સફળતાપૂર્વક અમેરિકા ઘૂસણખોરી કરી ચૂક્યા છે. બિલકુલ. ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે વાત કરવા માટે. અને અમે જ્યારે કહી રહ્યા છીએ કે અમેરિકન ડ્રીમ્સ મારી નાખશે, એટલે તમને ડરાવવાનો હેતુ નથી, પરંતુ તમને સચેત કરવા માટેનો, તમને સતર્ક રાખવાનો હેતુ છે. કારણ કે લાખો કરોડો ખર્ચીને લોકો ડોલર કમાવા માટે ત્યાં જાય છે, પોતાના જીવ જોખમમાં મૂકે છે, પોતાના 2-2 વર્ષના બાળકોના જીવ જોખમમાં મૂકતા પણ ખચકાતા નથી. આ ખરેખર ખૂબ જ ગંભીર છે અને એના માટે જ તમારે જાગવું જોઈએ.